સોપાનો અંગે જ્યારે પણ કોઈ કસોટી બનાવીએ છીએ ત્યારે સૌથી પહેલાં એના હેતુની સ્પષ્ટતા હોવી જરૂરી છે। જેમ આપણે પ્રશિક્ષણાર્થી મિત્રો, જેમ આપ સૌ તમારું પાઠ આયોજન બનાવો છો, એકમ આયોજન બનાવો છો, તો પાઠ આયોજન અને એકમ આયોજનની રચના કરતાં પહેલાં આપ એના સામાન્ય હેતુઓ લખો છો અને વિશેષ હેતુઓ લખો છો। એવી જ રીતે જ્યારે પણ તમે પ્રમાણિત કસોટી બનાવો છો તે પ્રમાણિત કસોટી શેના માટે છે? સિદ્ધિ માપનને લગતી પ્રમાણિત કસોટી છે કે કોઈ મનોવૈજ્ઞાનિક પાસાને ધ્યાનમાં રાખીને થતી કસોટી છે? એ રચયિતાએ સર્વપ્રથમ નક્કી કરી લેવું પડે અને તે પ્રમાણેના તે અંગેના હેતુઓ નિર્ધારિત કરવા પડે। તે માટેના સામાન્ય હેતુ વિચારવા પડે અને સાથે સાથે આ કસોટીના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીમાં તમે કેવા પ્રકારના વર્તન પરિવર્તનની અપેક્ષા રાખો છો એ વર્તન પરિવર્તન વિશેષ હેતુઓના સંદર્ભમાં નિશ્ચિત કરવા જોઈએ। કસોટીની સંકલ્પનાઓ વિકસાવવી એ એના અગત્યનું સોપાન છે। હવે સંકલ્પના વિકાસ એ આમ જોવા જઈએ તો પ્રમાણિત કસોટીનું મહત્ત્વપૂર્ણ પગથિયું છે। સંશોધકે અભ્યાસની સાથે સાથે એને સંબંધિત મુખ્ય સંકલ્પનાઓ કઈ છે તેની સમજ કેળવવી જરૂરી બને છે અને પાયાની સંકલ્પનાઓ કઈ છે, સાથે સાથે પૂર્વધારણાઓ કઈ છે અને પૂર્વધારણાઓની સાથે સાથે એની સ્પષ્ટતા પણ હોવી ખૂબ જરૂરી છે। આને એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે સંશોધનકાર કોઈ અભિરુચિ સંશોધનિકા રચવા માંગતા હોય, સંશોધનકાર જે છે અથવા કસોટીકાર છે એ અભિરુચિ સંશોધનિકા રચવા માંગતા હોય તો સૌથી પહેલાં તો એણે રસના કયા કયા ક્ષેત્રો છે, એ ક્ષેત્રોના સંદર્ભો કયા કયા છે અને એમાંથી કયા કયા સંદર્ભોને આવરી લેવાના છે તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે। એવી રીતે એક બીજું ઉદાહરણ વિચારીએ। દાખલા તરીકે વિદ્યાર્થીઓને બુદ્ધિ કસોટીની રચના કરવી હોય તો સૌથી પહેલાં તો બુદ્ધિમય વર્તન એટલે શું એ તેને વિચારવું પડે। સૌથી પહેલાં બુદ્ધિમય વર્તન એટલે શું એ તેને વિચારવું પડે। સાથે સાથે બુદ્ધિ જે છે એ બુદ્ધિના કયા સિદ્ધાંતના આધારે રચના કરવાની છે તે પણ આ તબક્કે વિચારવાનું રહે। આ કસોટી માટે આપણે શાબ્દિક પ્રશ્ન સ્વરૂપો પસંદ કરવાના છે કે અશાબ્દિક પ્રશ્ન સ્વરૂપો પસંદ કરવાના છે તે વગેરે અંગે અગાઉથી વિચારણા કરી લેવી જોઈએ। સાથે સાથે એ અંગેની સ્પષ્ટતા પણ વ્યક્તિએ, કસોટીકારે કરી લેવી જોઈએ। આમ કસોટીની સંકલ્પનાનો યોગ્ય રીતે વિકાસ કરવો જોઈએ। પ્રમાણિત કસોટી બનાવવા માટેના બીજું સોપાન છે કે કસોટીનું કાચું માળખું તૈયાર કરવું। આગળ આપણે સંકલ્પના વિકાસ જોઈ, સાથે સાથે આપ સૌ જાણો છો કે સારા પ્રશ્નપત્રની રચના કરવી હોય તો એના માટેનું માળખું તૈયાર કરવું પડે, એટલે કે આપણે જેને બ્લુ પ્રિન્ટ કહીએ છીએ એ પ્રમાણે। તો અહીંયા પણ સારી પ્રમાણિત કસોટી રચના કરવી છે તો એના માટેનું માળખું તૈયાર કરવું જોઈએ। હવે એવું થાય કે માળખું તૈયાર કરીએ તો કેવી રીતે માળખું તૈયાર કરીશું? તો જે શિક્ષક, જે તજજ્ઞ અથવા જે કસોટીકાર કસોટી રચવા માંગે છે એ પોતાના અનુભવોનો ઉપયોગ કરી શકે, સાથે સાથે એની સાથે રહેનારા, કામ કરનારા સહપાંથી મિત્રોનો અનુભવ લઈ શકે, અનુભવી શિક્ષકોની મદદ લઈ શકે, સાથે સાથે શક્ય હોય તો જે તે વિષયના તજજ્ઞોની પણ મદદ લઈ શકે। હવે જ્યારે કસોટીને વિગતો લખવામાં આવે અથવા કસોટીના પ્રશ્નો લખવામાં આવે અથવા તો આપણે કહીએ કે કસોટીની કલમો રચના કરવામાં આવે ત્યારે કેવી રીતે કરીશું? તો આ માટે કસોટીકારે આ વિષય સંદર્ભે પૂર્વે થયેલા સંશોધનો અને સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરી લેવો જોઈએ। દાખલા તરીકે મારે સ્વસંકલ્પના અંગેની પ્રમાણિત કસોટી બનાવવી છે તો વિદ્યાર્થીના સ્વસંકલ્પના અંગેના સંશોધનો કયા કયા છે અને એ માટેના સંદર્ભ સાહિત્યો કયા કયા છે એનો અભ્યાસ કરી લેવો ઘટે। હવે એના માટે આપણે ઘણી બધી અત્યારે તો ઇન્ફ્લુબ્લેન્ટ ઉપર પણ આપણને આખા ભારતમાં તેમજ વિદેશોમાં વિષયના સંદર્ભમાં કયા કયા સંશોધનો થયા છે તેની માહિતી મળી શકે છે।
સાથે સાથે MB બુચના વોલ્યુમના આધારે પણ આપણને માહિતી મળી શકે. સાથે સાથે એજ્યુકેશન જનરલના જે બધા આવે છે સામયિકો, એજ્યુકેશન જનરલ્સ, એમાંથી પણ આપણને આપણા વિષય સંદર્ભે કયા કયા સંશોધનો થયેલા છે અને કયું કયું સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ છે તે મળી શકે. બીજું આપણે વિચારીએ કે જે ઘટક પર આ કસોટી રચવા માંગતા હોઈએ, તે ઘટક પર આ પહેલાં રચાયેલી કસોટીઓનો અભ્યાસ કરી લેવો જોઈએ. દાખલા તરીકે મેં હમણાં ઉદાહરણ આપ્યું કે મારે વિદ્યાર્થીની સ્વસંકલ્પના અંગેની કસોટી રચવી છે, તો સ્વસંકલ્પના અંગે ભૂતપૂર્વ ગુજરાતના એવા કયા કયા મનોવૈજ્ઞાનિકો છે અથવા તો કેળવણીકારો છે અથવા તજજ્ઞો છે કે જેમણે આ અંગે કસોટી રચી છે, તો એ કસોટીઓનો પૂર્વ અભ્યાસ કરી લેવો પડે. ત્યાર પછી કસોટીકારે પોતાના સ્વ અનુભવ પરથી અને અન્ય સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને પોતાની વિશેષ યોજના પ્રમાણે વિગતો કે પ્રશ્નોની રચના કરવી જોઈએ. કસોટી લેખન તો આપણે જોયું. હવે કસોટીના પ્રશ્નોને આપણે લખી નાખ્યા. હવે શું કરવાનું છે? તો હવે આ જે પ્રશ્નો લખાયા છે એ પ્રશ્નોને આધારે આપણે કામચલાઉ કસોટીની રચના કરવાની છે. આપણે જે પ્રશ્નો કે કલમો કે વિગતો તૈયાર કરી છે એ પ્રશ્નોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. યોગ્ય ક્રમમાં એટલે શું? તો સૌથી પહેલાં સરળ પ્રશ્નો હોય એને સૌથી પહેલાં ક્રમે ગોઠવવાના, પછી ધીમે ધીમે અઘરા પ્રશ્નો ગોઠવવાના છે. એટલે સરળથી કઠિનતા ક્રમમાં પ્રશ્નોની ગોઠવણી કરવાની છે. અને જો કસોટીમાં વિભાગો હોય તો વિભાગીય કસોટી હોય તો યોગ્ય વિભાગોમાં ગોઠવીને કસોટી તૈયાર કરવાની છે. હવે પ્રશ્નની કઠિનતા જે છે એ શરૂઆતમાં કસોટીકાર પોતાના અનુભવના આધારે કરી શકે અને ક્યાંક એને એવું લાગે તો એ અન્યની મદદ પણ લઈ શકે અથવા અન્યના અભિપ્રાય પણ એ આ તબક્કે લઈ શકે. અહીંયા માત્ર અભિપ્રાય અને અનુભવના આધારે જ પ્રશ્નોની કઠિનતા નક્કી કરવાની છે. આ તબક્કે કોઈ આંકડાશાસ્ત્ર સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. પ્રારંભના તબક્કે કસોટીમાં આવશ્યકતા કરતાં વધારે પ્રમાણમાં વિગતો હોવી જરૂરી છે. દાખલા તરીકે હું વિચારું છું કે મારી જે સ્વસંકલ્પના કસોટી છે એ સ્વસંકલ્પના કસોટીમાં 60 જેવા જો વિધાનો હોય તો એ કસોટી સારી હોય. તો જ્યારે કામચલાઉ કસોટી રચું છું ત્યારે કામચલાઉ કસોટીમાં 60ની જગ્યાએ મારે 101 જેટલા વિધાનો, કલમો કે પ્રશ્નો વિચારી લેવા પડે. કારણ કે આગળ જતાં જે બિનજરૂરી કલમો કે પ્રશ્નો હશે એ રદ થશે. એટલે આ કામચલાઉ કસોટીમાં છેલ્લે આપણો અંદાજો હોય એના કરતાં વધુ પ્રમાણમાં પ્રશ્નો અથવા કલમો અથવા તો વિગતોનો સમાવેશ થવો જોઈએ. આગળની વાત કરીએ તો આ તબક્કે આપણે એ પણ વિચારી રાખીએ છીએ કે કસોટી માટે ઉત્તરપત્ર અલગ રાખવાનું છે કે જે વિદ્યાર્થીઓ છે કે ઉત્તરદાતાઓ છે એમને કસોટીમાં જ ઉત્તરો લખવાના છે એનો અગાઉથી નિર્ણય લઈ લેવો જોઈએ. સાથે સાથે કસોટી સમયે આપવાની જે સૂચનાઓ છે, કસોટીનો જે ઢાંચો છે, કસોટીની સમયમર્યાદા છે વગેરે પણ આ તબક્કે વિચારણા કરી લેવી જોઈએ. આ બધી બાબતોની વિચારણા કરીને આપણે કસોટીની પૂર્વ પ્રારંભિક ચકાસણી કરીએ છીએ કે જેને આપણે પ્રી પાઇલોટ ટેસ્ટિંગ કહીએ છીએ. આ જે પ્રી પાઇલોટ ટેસ્ટિંગ છે એ પ્રી પાઇલોટ ટેસ્ટિંગમાં કેવી રીતે કરીશું? તો અહીંયા વિચારીએ છીએ કે આપણે ભાવિમાં જે પ્રયોગપાત્રોને કસોટી આપવાની છે તેમના જેવા તદ્દન નાના સમૂહને કે જેમાં શક્તિશાળી અને નબળી પ્રકારની બંને પ્રકારની વ્યક્તિઓ હોય તેમને કસોટી આપવામાં આવે. પુનઃ ઉદાહરણ પર આવીએ તો દાખલા તરીકે મારે વિદ્યાર્થીઓની સ્વસંકલ્પના અંગેની કસોટી બનાવવાની છે અને મેં એવું વિચાર્યું કે ધોરણ 8માના વિદ્યાર્થીઓ માટે સ્વસંકલ્પના પ્રકારની કસોટી બનાવું. તો હું એવા ધોરણ 8ના 10થી 20 વિદ્યાર્થીઓને લઈને આકસ્મિક નમૂના પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓને લઈને આજે મેં કામચલાઉ કસોટી લીધી છે એ કામચલાઉ કસોટી આપું છું અને એમની પાસેથી એ કસોટીના સાપેક્ષમાં
ઉત્તરો લઉં છું, એટલે કે ઉત્તરપત્રોમાં એના જવાબો મેળવવામાં આવે છે. હવે મનમાં પ્રશ્ન એ થાય કે પૂર્વ પ્રારંભિક અજમાયશ કરવાની જરૂર શું છે? તો એ પૂર્વ પ્રારંભિક કરવાની જરૂરિયાત એ છે કે આમાં જે નબળી અથવા ભૂલવાળી વિગતો હોય એ નબળી કે ભૂલવાળી વિગતો એ ઉત્તરપત્રોના આધારે આપણે શોધી શકીએ છીએ. બીજો વિચાર એ આવે છે કે જે વિકલ્પોવાળી વિગતો છે એમાં જે બિનઅસરકારક વિકલ્પો છે એ બિનઅસરકારક વિકલ્પોને શોધી શકાય. આ વિધાનને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે વિકલ્પવાળી વિગત બનાવી કે દાખલા કોઈ પ્રશ્ન છે અને એમાં વિકલ્પો છે A, B, C, D અને E. 5 વિકલ્પો છે. હવે 5 વિકલ્પોમાંથી કયો વિકલ્પ જે છે એ બિનઅસરકારક છે એ જ્યારે ઉત્તરપત્રો આવશે એના પરથી આપણે શોધી શકીએ છીએ. એવી રીતે જો કામચલાઉ કસોટી રચી છે એમાં બધા જ પ્રશ્નોના જવાબ બધા જ વિદ્યાર્થીઓ કોઈ એક પ્રશ્નનો જવાબ આપી દે તો એનો અર્થ થયો કે અત્યંત સરળ પ્રશ્ન છે અથવા તો અત્યંત સરળ વિગત છે એવું થાય. અને એવી રીતે કોઈ એક એવો પ્રશ્ન કે કોઈ એક એવી કલમ કે કોઈ એક એવી વિગત હોય કે જેનો કોઈ પણ વિદ્યાર્થી જવાબ ના આપી શકે તો એ વિગત પ્રમાણમાં અઘરી કહેવાય. આમ અત્યંત સરળ કે અઘરી વિગતો શોધી શકાય છે. સાથે સાથે કસોટી આપતી વખતે આપણે વિદ્યાર્થીઓને સૂચનાઓ પણ આપવાની છે એ કસોટીના સાપેક્ષમાં. તો એ કસોટીના સાપેક્ષમાં આપણે જે સૂચનાઓ તૈયાર કરી છે એ સૂચનાઓની યોગ્યતા યોગ્ય છે કે નહીં એ જાણી શકાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ જે સમય લીધો છે એ સમયના ધ્યાનમાં રાખીને કસોટીની સમયમર્યાદા નક્કી થઈ શકે છે. સાથે સાથે આઇટમ એનાલિસિસની એટલે કે વિગત વિશ્લેષણની ભૂમિકા પણ તૈયાર કરી શકાય છે. આમ કસોટીની પૂર્વ પ્રારંભિક અજમાયશ પછીની સાથે સાથે આ કસોટીની તજજ્ઞો પાસે પણ સમીક્ષા કરવામાં આવે છે, એટલે કે એક્સપર્ટ્સ દ્વારા પણ એનાલિસિસ કરાવવામાં આવે છે. હવે આપણે જે કસોટી બનાવી છે એ કસોટીના આપણા વિષયમાં કયા કયા તજજ્ઞો છે, અગાઉ આ વિષય ઉપર કયા કયા વ્યક્તિઓએ કામ કર્યું છે એવા વ્યક્તિઓને આપણી કસોટી એ સમીક્ષા માટે મોકલવામાં આવે છે. જ્યારે કસોટીને સમીક્ષા માટે મોકલી છે ત્યારે તજજ્ઞોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સૌપ્રથમ તો કલમો જે આપણે નિર્ધારિત કરી છે એટલે કે આપણે જે પ્રશ્નો નક્કી કર્યા છે એ પ્રશ્નોનું વિષય વસ્તુ યોગ્ય છે કે કેમ, એવી રીતે એ પ્રશ્નોની ભાષા યોગ્ય છે કે કેમ, એ પ્રશ્નોની જે સ્પષ્ટતાઓ છે એ સ્પષ્ટ છે કે નહીં પ્રશ્નો, કે પ્રશ્નો અસ્પષ્ટ છે એ પણ તજજ્ઞોને જણાવવાનું કહેવામાં આવે. સાથે સાથે કલમ વધુ ઉમેરવાની જરૂરિયાત છે કે કેમ, કઈ કલમો કાઢી નાખવા જેવી છે તેના ઉપર પણ તજજ્ઞોને પ્રકાશ પાડવાનું કહેવામાં આવે છે. સાથે સાથે કસોટીની લંબાઈ કેટલી રાખવી અને જે કસોટી છે એ કસોટીનો જે પેટાક્રમ છે એ પેટા કસોટીનો ક્રમ કેવો છે અથવા પેટા કસોટીના ક્રમમાં ક્યાં ક્યાં ફેરફાર કરવા જેવું લાગે છે તેની બાબતની પણ સમીક્ષા તજજ્ઞો કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. સાથે સાથે જો આપણે બહુવિકલ્પ પ્રકારની કસોટી બનાવી હોય તો એ બહુવિકલ્પ પ્રકારની કસોટીમાં એટલે કે જો આપણે MCQ પ્રકારની કસોટી બનાવી હોય તો એ MCQ પ્રકારની કસોટીમાં જે બહુ વિકલ્પો આપ્યા છે, દાખલા તરીકે A, B, C, D, E આપ્યા હોય તો એ બહુ વિકલ્પોની અસરકારકતા કેવી છે, એ બહુ વિકલ્પો ખરેખર પરીક્ષાર્થીને અથવા તો જે કસોટી આપનાર છે એને આકર્ષે છે કે નહીં, કે એને બદલવા છે, એની પણ માહિતી તજજ્ઞો પાસેથી લેવામાં આવે છે. તજજ્ઞોએ જે આપણને માહિતી એનાલિસિસ કરીને આપી છે એના આધારે આપણે IOC એટલે કે આઇટમ ઓબ્જેક્ટિવ કોંગ્રુઅન્સ દ્વારા પૃથ્થકરણ કરી શકીએ. હા, અહીંયા એ વાત પણ ધ્યાનમાં રાખીએ કે જો વિષય સિદ્ધિની કસોટી હોય તો વિષય સિદ્ધિની કસોટી હોય તો આપણે એના માટે ત્રિપરિમાણદર્શક કોઠો તૈયાર કરીએ છીએ. તો તજજ્ઞો આપણને ત્રિપરિમાણદર્શક કોઠાના આધારે ચકાસણી કરીને એ જે ઘટકો આપણે વિચાર્યા છે એ ઘટકો અનુસાર કલમની રચના કરેલી છે કે નહીં, ગુણભાર જે આપ્યા છે એ ઘટક પ્રમાણેનો ગુણભાર યોગ્ય છે કે નહીં,
એમને આપેલો ભારાંક યોગ્ય છે કે નહીં તેની માહિતી પણ તે અંગેની વિવિધ બાબતો માટે પણ તજજ્ઞો પાસેથી સૂચનો માંગવામાં આવે છે. આમ કસોટીની પૂર્વ અજમાયશ અને તજજ્ઞ સમીક્ષામાં પ્રાપ્ત થયેલા સૂચનોને આધારે કસોટીમાં જરૂરી ફેરફારો કરીને તેને નેક્સ્ટ પડાવ એટલે કે અજમાયશ માટે તૈયાર કરવામાં આવે છે. પુનઃ આ તબક્કે વિચારીએ કે કસોટીની પૂર્વ અજમાયશ અને તજજ્ઞ સમીક્ષામાં પ્રાપ્ત થયેલા સૂચનોને આધારે કસોટીમાં જરૂરી ફેરફાર કરીને તેને અજમાયશ માટે તૈયાર કરવામાં આવે છે. હવે છે કસોટીની અજમાયશ એટલે કે પાયલોટ ટેસ્ટિંગ. હવે જે પાયલોટ ટેસ્ટિંગ કરતા હોઈએ ત્યારે વ્યાપ વિશ્વના પ્રતિનિધિત્વ ધરાવતા ઓછી સંખ્યાના નમૂના ઉપર અજમાયશ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે વિદ્યાર્થીની સ્વસંકલ્પના અંગેની કસોટી રચવા માંગતા હોઈએ અને મારું જે પોપ્યુલેશન છે, સમષ્ટિ છે, એ સમગ્ર ગુજરાત હોય તો મારે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાતના 5 જુદા જુદા વિભાગો કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ બધા ગુજરાતના 5 વિભાગો પરથી યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતા ઓછી સંખ્યાના નમૂનાઓ લઈને એ કસોટી અજમાવવામાં આવે છે. એટલે કે કસોટીને રાષ્ટ્ર કે રાજ્ય કક્ષાએ વ્યાપક સ્વરૂપે ઉપયોગમાં લેવાની હોય તો વિવિધ વર્ગો, વિવિધ ભૌગોલિક પ્રદેશો, સામાજિક આર્થિક જૂથો, SCS જેને આપણે કહીએ છીએ, વગેરેના સંદર્ભમાં આકસ્મિક નમૂના પદ્ધતિ પસંદ કરેલ નમૂના ઉપર અજમાયશ કરવામાં આવે છે. એટલે કે વિવિધ વર્ગો એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ અને નબળા વિદ્યાર્થીઓ, એવી રીતે ભૌગોલિક પ્રદેશો, શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર, સામાજિક આર્થિક જૂથો, જનરલ કેટેગરી કે રિઝર્વ કેટેગરી વગેરેના સંદર્ભમાં આપણે આકસ્મિક નમૂના પદ્ધતિ દ્વારા નમૂનો પસંદ કરીએ છીએ અને એને અજમાયશ પર અને એ નમૂના ઉપર કસોટીની પાયલોટ ટેસ્ટિંગ એટલે કે અજમાયશ રાખીએ છીએ. કસોટીની અજમાયશ કેમ કરવામાં આવે અથવા કસોટી અજમાયશ દ્વારા કયા કયા હેતુઓ સિદ્ધ થાય છે એની આપણે હવે વાત કરીએ. કસોટી અજમાયશ દ્વારા નીચેના જેવા કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા થાય છે. પહેલું છે કે પ્રત્યેક પ્રશ્ન કે વિગતનું અંતિમ કઠિનતા મૂલ્ય